નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો પોલીસ પ્રજા માટે સૌ સારી કામગીરી કરે છે, પણ અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કોઈ ખરાબ કામગીરીના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મસાર થવું પડે છે। પોલીસની સૌ સારી કામગીરી ધોવાઈ જતી હોય છે। ખરાબ કામગીરીની તો નોંધ લેવાતી હોય છે, પણ સારી કામગીરીની નોંધ એટલી લેવાતી નથી। પણ સાબરકાંઠા પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં એક પરિવારને પોલીસે જીવન જીવવાની એક હૂંફ આપી છે, તેમને આશરો આપ્યો છે, છત આપી છે। તો સમગ્ર ઘટનાની આપણે વિગતે વાત કરીએ તો આ ઘટના છે 2016ના આસપાસની, જ્યાં સાબરકાંઠાના શેરડી ટીંબી ગામમાં એક ડબલ મર્ડરનો બનાવ બને છે। આ ઘટનામાં એક પરિવાર હતો, પરિવારમાં વૃદ્ધ દંપતી, ત્યારબાદ તેમના પુત્રવધુ અને તેમના 2 સંતાનો। આવી રીતે 2016માં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આ મામલે ડબલ મર્ડરની ફરિયાદ નોંધાય છે। નામાં અરવિંદ પ્રજાપતિ નામનો જે આરોપી છે તે દંપતીની હત્યા કરી દે છે। આ ઘટનાથી જે 2 સગીર બાળકો હતા તેમણે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી, તેમજ વૃદ્ધ દંપતીએ તો તેમણે પોતાના વૃદ્ધાસ્થ સમયનો આશરો ગુમાવ્યો હતો ને જે આ ઘટનાક્રમ બન્યો તેના કારણે આ પરિવાર ખૂબ હતપ્રત થઈ ગયો, ગભરાઈ ગયો। ત્યારબાદ પુત્રવધુ અને પુત્રના મોતથી આ વૃદ્ધ દંપતી અને 2 સંતાનો છે તે ઘર છોડીને ત્યાંથી જતા રહ્યા અન્ય જગ્યા ઉપર ને છેલ્લા 10 વર્ષથી તેઓ જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા। આ સમગ્ર મામલો છે તે સેશન કોર્ટમાં ચાલ્યો। સેશન કોર્ટમાં અરવિંદ નામનો જે આરોપી છે તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી। ત્યારે આ ઘટનામાં હજી પણ આ પરિવારને પ્રકારનો ડર હતો કે તેઓ ગામમાં જશે તો શું તેમને સામે જે આરોપી છે તેમના પરિવારજનો કંઈક હુમલો તો નહીં કરી દે, એ પ્રકારની અલગ અલગ પ્રકારનો ડર તેમને સતાવતો હતો। પરંતુ સાબરકાંઠાના પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ સાથે જ જિલ્લા કલેક્ટર અને જે સભ્યોની કમિટી મળી, જેમાં આ કમિટી છે તે જિલ્લા ખાતે વિક્ટિમ કોમ્પન્સેશન કમિટી, જેમાં સચિવ CP ચારણ જેઓ ન્યાયાધીશ છે અને જિલ્લા કાનૂની સેવા મંડળ સાથે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાધુ તેમજ જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ અને સિવિલ સર્જન ડૉક્ટર BJ પટેલની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું ને આ જે પરિવારે 2 સભ્યો ગુમાવ્યા હતા તેમના માટે લડત ચાલી ને ત્યારબાદ વિક્ટિમ કોમ્પન્સેશન કમિટીમાંથી 20 લાખ રૂપિયા જેટલું વળતર છે તે આ પરિવારને આપવામાં આવ્યું। ત્યારબાદ વાત આટલેથી ન અટકી, પછી સાબરકાંઠાના પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ એક નેમ લે છે કે આ જે પરિવાર આમ તેમ ફરી રહ્યો છે, કેમ તેમના માથે જે છત હતી તેમને છત પરત અપાવીએ, કેમ નહીં તેમને આશરો ફરી પરત અપાવીએ, તે માટે તેઓ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવે છે। ત્યારબાદ દિવાળીનો સમય આવવાનો હતો, ખૂબ સરસ તૈયારી સમગ્ર દેશભરમાં દિવાળીના પર્વને લઈને ચાલી રહી હતી ને ધનતેરસના દિવસે સાબરકાંઠાના SP પાર્થરાજસિંહ ગોહિલ પોતાના ટીમને આ બાબતે આયોજન કરવા માટે કહે છે ને જે શેરડી ટીંબી ગામ જ્યાં આ એક ભોગ બનેલો પરિવાર છે તે ખૂબ ડરેલો હતો, તેમને વિશ્વાસ આપવામાં આવે છે, હૂંફ આપવામાં આવે છે ને એ ગામના જે સરપંચો હોય, ગામના જે આગેવાનો હોય તેમની સાથે પોલીસ મિટિંગો કરે છે, વાતચીત કરે છે ને કોઈ પણ પ્રકારની તકલીફ જે આ ભોગ બનનાર પરિવારને ન પડે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવે છે અને જેના જ પગલે પછી જે શેરડી ટીંબી ગામમાં આ ભોગ બનનાર પરિવાર રહેતો હતો તે પરિવારને પુનઃ સ્થાપિત કરવાનું કામ સાબરકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। જી હા, આ સમગ્ર મામલાના સંદર્ભમાં જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી પોલીસ અધિક્ષક AK પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પુનઃ સ્થાપિતની કામગીરી છે તે ભોગ બનનાર પરિવારની હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા કાનૂની સેવા મંડળના સચિવ CP ચારણ તથા ગાંભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JM રબારીની હાજરીમાં પીડિત પરિવારને 10 વર્ષ કરતાં વધારે સમયથી તેઓ જે આમ તેમ ભાડેથી રહેવા માટે જતા રહ્યા હતા અને પોતાનું જે ગુજરાન ચલાવી રહ્યા હતા, ત્યારબાદ તેમને એક નવી જીવન જીવવાની તક અને હૂંફ છે તે સાબરકાંઠા પોલીસે આપી અને જે ભોગ બનનાર પરિવાર છે તેમને પુનઃ સ્થાપિત કરવાનું કામ કર્યું છે। ઓકે, નવરાત્રિના બોલાચાલાની વખતે આ મારા છોકરાનું મર્ડર થયેલું શરદ પૂનમના દિવસે, અને એ પછી અમે આ ઘટના છોડી અહીંયાથી ખેડમાં 9 વર્ષથી રહેતા હતા। અત્યારે અમને PSI સાહેબ અને ગામ લોકો
હિંમતનગરથી જજ સાહેબ બધાને અમને એકત્રિત કરી આજે ધનતેરસના દિવસે અમને ઘેર લાવ્યા છે અને સરકારની અમને 20 લાખ રૂપિયા સહાય આપવાનું કીધું છે. એ બદલ ધન્યવાદ. એટલે આ સરાહનીય કામગીરીને લઈને સૌ કોઈ સાબરકાંઠા પોલીસને સલામ કરી રહ્યું છે કે જો પોલીસ ખરેખર પ્રજાનું મિત્ર છે, પ્રજાની રક્ષક છે, અને જો પોલીસ ધારે તો ખૂબ સારું ઉત્તમ કામ કરી શકે છે. પણ અમુક પોલીસ અધિકારીઓ અને અમુક પોલીસ કર્મચારીઓ દ્વારા જે રીતે પોલીસનું નામ બદનામ કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તેના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મસાર થવું પડે છે ને લોકો એ રીતે એ નજરથી પોલીસને જોતા હોય છે. પણ પોલીસનો એક ચહેરો એવો પણ છે, છેલ્લે અંતે ખાખીમાં રહેલો એક વ્યક્તિ તો માનવ જ છે, એનામાં પણ લાગણી છે, માનવતા છે ને ક્યાંક એવી સારી કામગીરી પોલીસ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. પણ ઘણી બધી વખત એ બાબતો માધ્યમોમાં નથી આવતી, એની નોંધ નથી લેવાતી. પણ આ ઘટનામાં જે સાબરકાંઠા પોલીસે કામગીરી કરી છે ને એક પરિવારને જીવન જીવવા માટેનો જે આશરો આપ્યો છે તેને લઈને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર પણ બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.